સુમુલ દેરીની ચૂંટણી આજે થઈ રહી છે। અનેક વિવાદો બાદ આખરે આજે 15 જુલાઈએ સુમુલ દેરીની ચૂંટણી જે છે તે આજે ચાલી રહી છે। આજે સુમુલ દેરીની ચૂંટણીમાં કુલ 9 બેઠકો છે, જે પૈકી 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે। ત્યારે જે પ્રકારે અત્યારે હાલ સુમુલ દેરીની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે, જે તમામ ઉમેદવારો પણ અહીં ઉપસ્થિત છે અને જે પ્રકારે જે સુમુલ દેરીની ચૂંટણી જે છે તેઓ ચૂંટણીના કન્વીનર તરીકે મંત્રી મુકેશભાઈ પટેલ તેમજ ગણપત વસાવાને આ ચૂંટણીની તમામ જે જવાબદારી સોંપવામાં આવી હતી। તો જે પ્રકારે હાલ અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, સુમુલ દેરીમાં અત્યારે અલગ અલગ જે બેઠકો પરથી અહીં ઉમેદવારો પણ હાજર છે, સાથે જે મતદારો છે તે પણ અહીં ઉપસ્થિત છે અને સુમુલ દેરીની ચૂંટણીનું જે છે તે અહીં બેઠક જે છે તે પણ કાંટાની ટક્કર જોવા મળી રહી છે। તો જે પ્રકારે સુમુલ દેરીની ચૂંટણીને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા હતા અને આખરે વિવાદનો અંત આવ્યો છે અને ચૂંટણીની તારીખ જે જાહેર થયા બાદ અહીં જે પ્રકારે જે છે તે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી 17મી જુલાઈએ ચૂંટણીનું પરિણામ જાહેર થશે। ત્યારબાદ સુમુલ દેરીનું ભાવિ કોના હાથમાં છે તે નક્કી થશે અને સુમુલ દેરીનો સમગ્ર વહીવટ આજે જે જીતશે તેના હાથમાં સોંપવામાં આવશે। સુરત અને તાપી જિલ્લાની પશુપાલકોની સમાહર્તા એવી સુમુલના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં આજે ઓલપાડ મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી પેનલમાં હું ઉમેદવારી કરી હતી અને જે રીતે મેં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોએ જે અભૂતપૂર્વ આવકાર આપ્યો, આવકાર આપતા મને એવું થયું કે ભૂતકાળમાં હું જે ધારાસભ્ય હતો એ કેટલાક મતદારો એમ કહેતા હતા તમે કરેલા કામ છે તેનું આજે અમે ઋણ ચૂકવીએ છીએ, એટલે મારો વિજય એમાં નિશ્ચિત છે। અને હવે કઈ રીતે પશુપાલકો જે ઉમેદવારો પાસે કઈ રીતે જે પોતાની માંગ રાખે? હું પોતે જ પશુપાલક છું, એટલે પશુપાલકની વેદના હું સમજું છું, એટલે એ વેદનાને કઈ રીતે એનું સોલ્યુશન લાવવું એ ચોક્કસ એ દિશામાં હું પ્રયત્ન કરવાનો છું। તમે ઉમેદવાર છો, ઉમેદવાર તરીકે કઈ રીતે જો તમે જીત્યા તો કઈ રીતે આગળ તમે? હું પોતે ઉમેદવાર છું, જીત્યા પછી હું પોતે પશુપાલક હોવાથી પશુપાલકને 2 પૈસા કેમ વધારે મળે, વહીવટી ખર્ચ કેમ ઓછો થાય એ દિશાના મેં પ્રયત્ન કરીશું। જી, આજે સુમુલ દેરીની ચૂંટણી છે, કઈ રીતે આજે પ્રક્રિયા ચાલી રહી છે, કેવી કાંટાની ટક્કર? કોઈ કાંટાની ટક્કર નથી, 100% મતદાન 1-1.5 કલાકમાં થઈ ગયું છે। કઈ રીતે જે પ્રકારે આજે ચૂંટણી હતી તેમાં કોંગ્રેસ દ્વારા પણ કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા, અત્યારે કઈ રીતે ઉમેદવારો એમની સામે લડી રહ્યા છે? કોંગ્રેસ કઈ રીતના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે મને મારી સમજમાં નથી આવ્યું। જેમણે 70 વર્ષ પોતે ભ્રષ્ટાચાર કર્યો, લોકોને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કર્યું છે। અત્યાર સુધીમાં કેટલું જે છે તે મતદાન કરવામાં આવેલું છે અને 100% મતદાન થઈ ગયું છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત।